પરમાત્મા શ્રી કૃષ્ણ અતિ મધુર પ્રેમ રસનું સ્વરૂપ. જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી. જીવ જગત સાથે પ્રેમ બહુ કરીને જ દુઃખી થયો છે. પરમાત્મા સાથે પ્રેમ કરે. સંસારમાં જેટલા રસ છે એ રસમાં કડવાશ વધારે છે. શ્રી કૃષ્ણ પ્રેમ રસનું સ્વરૂપ છે. આ પ્રેમ રસ એવો મધુર છે, આ રસમાં જરાય કડવાશ નથી, અતિ મધુર. માનવ શ્રીખંડ ખાતો નથી ત્યાં સુધી શ્રીખંડમાં મીઠાશ છે. શ્રીખંડ ખાધા પછી શ્રીખંડમાં કડવાશ આવી જાય છે. શ્રીખંડ ખાધા પછી શ્રીખંડને જોવાની ઈચ્છા થતી નથી. સંસારના વિષયો માનવ જ્યાં સુધી ભોગવતો નથી ત્યાં સુધી મીઠા છે. વિષયો ભોગવ્યા પછી કડવા લાગે છે. સંસારના વિષયોમાંથી મન હટી જાય. જગતમાં જેટલા રસ છે એ રસમાં મીઠાશ બહુ જ ઓછી છે, કડવાશ જ વધારે છે. બધાને એવો અનુભવ થાય છે. પ્રેમ રસ અતિ મધુર રસ છે. આ જીવની કોઈ પણ રસમાં રુચિ હોય છે. કેટલાક જીવ એવા હોય છે એમને હાસ્ય રસ બહુ ગમે છે. કેટલાક તો એવું સમજે છે મહારાજ કથામાં હસાવે અને હસે એટલે કથા બહુ હારી, મજા આવે છે, કથા હસવા માટે છે. જે બહુ હસે એનું મન બગડે છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે બહુ હસે છે એ રડવાની તૈયારી કરી રહ્યો છે. અતિ હસે એ સારું નથી. હાસ્ય રસમાં કડવાશ જ વધારે છે. લગ્ન થયા પછી ઘરમાં બધી અનુકૂળતા હોય તો પતિ પત્નીને શૃંગારમાં બહુ મીઠાશ આવે છે. આરંભમાં મીઠાશ લાગે છે. બે ચાર બાળક થાય, શરીર દુર્બળ થાય, શરીરમાં શક્તિ ન રહે કે પછી શૃંગારમાં કડવાશ આવે છે. આરંભમાં મીઠાશ જેવું લાગે છે. જગતમાં જેટલા રસ છે એ રસમાં મીઠાશ બહુ ઓછી છે. આ પ્રેમ રસ એવો મધુર રસ છે. કલિયુગના લોકોએ પ્રેમ શબ્દને બહુ બગાડ્યો છે. મોહને જ પ્રેમ સમજે છે. મોહ અને પ્રેમમાં બહુ અંતર છે. મોહ શરીરનો ધર્મ છે, પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે. શરીર બહુ બગડી જાય, શરીર રોગી થાય પછી મોહ રહેતો નથી. પ્રેમ મરે નહીં, મોહ મરે છે. મોહ શરીરનો ધર્મ છે. મોહમાં મિલનની બહુ ઉતાવળ હોય છે અને પ્રેમમાં અતિશય ધૈર્ય હોય. શ્રી કૃષ્ણ અતિ મધુર પ્રેમ રસનું સ્વરૂપ. કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી. જગત સાથે પ્રેમ કરીને જીવ દુઃખી થયો છે. જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો જ દુઃખનો અંત આવે છે. બહુ સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. સાધારણ માનવ એવું સમજે છે મને સંપત્તિ મળે, સુખ મળે ત્યારે શાંતિ મળશે. સુખ ભોગવવાથી દુઃખનો અંત આવતો નથી. પરમાત્મા સાથે જે અતિશય પ્રેમ કરે, ભગવાન સાથે જે એકરૂપ થાય છે એના જ દુઃખનો અંત આવે છે. પ્રેમમાં આરંભમાં ભેદભાવ હોય છે. પ્રેમી અને પ્રિયતમ બે હોય છે. પ્રેમ અતિશય વધ્યા પછી બે મટીને એક થઈ જાય. આરંભમાં હું અને તું બે હોય છે. સાધારણ પ્રેમમાં એવો ભેદભાવ છે. અતિશય પ્રેમ વધ્યા પછી હું જે છે એ તુંમાં મળી જાય છે. પછી હું અને તું બે અલગ રહી શકતા નથી. સાધારણ ભક્તિમાં ભક્ત અને ભગવાન એવો ભેદભાવ હોય છે. અતિશય ભક્તિ વધ્યા પછી ભક્ત ભગવાનથી અલગ રહી શકે, ભગવાન ભક્તને છોડીને રહી શકે નહીં. પછી બંને એક થઈ જાય. સાચી શુદ્ધ પ્રેમ રસની કથા છે. શ્રી કૃષ્ણ પરમ પ્રેમનું સ્વરૂપ છે. સર્વને આનંદ આપનારી આ મધુર કથા છે. દશમ સ્કંદના આરંભમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યો રાજ્ઞાંચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. આપે સૂર્યવંશ ચંદ્રવંશની કથા મને સંભળાવી. કૃષ્ણ લીલામાં આપે બહુ સંક્ષેપ કર્યું. કૃષ્ણ કથા વિસ્તાર પૂર્વક શ્રવણ કરવાની ઈચ્છા છે, બધાની ઈચ્છા છે. કૃષ્ણ કથામાં બધાને જ આનંદ આવે છે. મહારાજ આપે લંગોટીનો પણ ત્યાગ કર્યો છે, છતાં કૃષ્ણ કથાનો આપે ત્યાગ કર્યો નથી. આપને પણ કૃષ્ણ કથામાં આનંદ આવે છે. સંક્ષેપ ન કરો. આ બધી કથા વિસ્તાર પૂર્વક શ્રવણ કરવાની મારી ઈચ્છા છે. માના પેટમાં હું હતો અને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. પ્રભુએ મારું રક્ષણ કર્યું. પ્રભુએ મારો જન્મ સુધાર્યો અને મારું મરણ સુધારવા માટે તમને મોકલ્યા છે. મારું મરણ સુધારવા માટે તમે આવ્યા છો. ભગવાનની પ્રેરણાથી આવ્યા છો. કૃષ્ણ કથામાં સંક્ષેપ ન કરો. વિસ્તાર પૂર્વક આ કૃષ્ણ કથા શ્રવણ કરવાની ઈચ્છા છે.
કૃષ્ણ કથામાં રાજાનો પ્રેમ જોઈને સુખદેવજી મહારાજ બહુ પ્રસન્ન છે. મારી કથા તું બહુ શાંતિથી સાંભળે છે અને તેથી જગતને ભૂલીને ભગવાનમાં તન્મય થઈને હું કથા કરું છું. મારી કથા તું એકાગ્ર ચિત્તથી સાંભળે છે અને તેથી હું શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા બોલું છું. હું તારા ઉપકાર માનું છું. શ્રોતાઓ શાંતિ રાખે છે, તેથી વક્તાનું મન સ્થિર થાય છે. શ્રોતાઓના અનંત ઉપકાર. રાજાને ધન્યવાદ આપ્યો છે.